જૈન જય ભારત સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરની ગુરુદ્વાર ચોકડી આને કહેવાય છે અને આ મિલવારી ગલી કહેવાય છે। આપ જોઈ શકો છો મિલવારી ગલી, ત્યાં એટલી બધી સમસ્યા છે। આળસુ તંત્ર કોઈ કામગીરી નથી કરતું। આમ આવજો, કોઈ કામગીરી નથી કરતું। આ ઉપર જોઈ શકો છો હોસ્પિટલની ત્રાસથી જેના પાઇપ તૂટી ગયા છે। કઈ હોસ્પિટલ છે? રૂપાલિયા હોસ્પિટલના પાઇપમાં થીગડા મારવામાં નથી આવતા। રૂપાલિયા હોસ્પિટલના જે અધિકારીઓ છે તેના દ્વારા। અને આપ જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકા તંત્ર આળસુ, ત્યાંની જનતા બહુ જ પરેશાન છે। આળસુ તંત્રને લોલમ લોલ કામ, કોઈ પેચવર્ક ત્યાં કરવામાં નથી આવ્યું। રોડ અને ગંદકીથી લોકો પરેશાન છે। આ રૂપાલિયા હોસ્પિટલનું આપ જોઈ શકો છો પાણી આખી ગલીમાં ફેલાય છે અને ગંદકી થાય છે। અને જામનગર મહાનગરપાલિકાની આગળ આપણે ભૂગર્ભ ગટરની પણ વાત કરશી। જનતા પણ આપણી સાથે છે। આગળની ચર્ચા આપણે જનતા સાથે કરશી। આગળની ચર્ચા આવા જનતાની ચર્ચા મુદ્દાની આપણે બેન સાથે કરશી। આપણે આ રૂપારેલી હોસ્પિટલનો પાછળનો ભાગ છે। હોસ્પિટલની એટલી બધી બેદરકારી છે કે આમ જનતા બધી પરેશાન એટલી થયેલી છે, એટલી બધી પરેશાન થઈ ગયેલી છે કે રોજ આ લોકોનો ગટરના પાઇપ તો તૂટેલા જ હોય છે। તો અહીંયા જનતા બધા રહે છે તો કેટલી ગંદકીમાં કેવી રીતે રહેતા હોય તો એ લોકોને જાગૃત થવાની જરૂર છે। અને અમે રોજ આ બધો ત્રાસ સહન કરીને હવે થાકી ગયા છીએ। તો વહેલી તકે આ બધા પાઇપ એના રિપેરિંગ કરાવે અને રોડનું કામ બધું ચોખ્ખું કરાવે। વોર્ડ નંબર 9ના 4 કોર્પોરેટર છે, એમાં એક ધીરનભાઈ ધ્યાન દે છે, બાકીના 3 કોર્પોરેટર છે એ કોઈ ધ્યાન દેતા નથી। લગભગ આ 5 વર્ષની સમસ્યા છે। હવે અમે ગમે એ આંદોલન કરવા માટે હવે તૈયાર છે નથી। અમારા રોડના કામ થતા નથી, અમારે ગટરના કામ થતા, અને આ બાજુ ગંદકી એટલી છે, છેડે ગંદકી છે, તો વચ્ચે હું જનતાને આવી રીતે રહેવાનું। આપણે આગળ ગલીની પણ મુલાકાત લે, આગળની ગલીની મુલાકાત। અવાજ જનતાની ચર્ચા મુદ્દાની। આપનું નામ? મારું નામ ગીતાબેન રાવલ છે। અમે અહીંયા 3-4 વર્ષથી રહી છીએ, પણ આની કોઈ ઉકેલ જ નથી। ગમે ત્યારે ગમે એ કોર્પોરેશનને કરી, કોઈને ફરિયાદ કરી, ગમે એટલું કરી, પણ કોઈ કઈ ધ્યાન જ દેતું નથી। તો અમારે જ્યારે મત લેવો હોય ત્યારે બધા આવે છે, ત્યારે કોઈને કઈ નથી। હા, કરાવી આપશો ની વાતો કરે, પણ જ્યારે આના માટે અમે કેટલી વાર ફોન કર્યા, કેટલી વાર અમે રજૂઆત કરી છે અને કાગળ બધા દીધા છે, પણ છતાંય તે કોઈ ધ્યાન નથી દેતું। તો આવી રીતે અમારે કેમ રહેવું? આવી રીતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી કાલે વાતો કરતા હતા કે જામનગર તો બહુ સ્વચ્છ છે અને જામનગર તો આમ છે। કમિશનર સાહેબની પણ વાતો કરી કે બહુ સારું રાખે છે, તો ક્યાં ગયા કમિશનર સાહેબ? અહીંયા કેમ જોવા નથી આવતા? આડીકરી રીતે તો ભૂપેન્દ્ર પટેલે તો એ સમજી જ ગયા છે, અને કટાશમાં તો શબ્દમાં કહી જ દીધું છે કે જામનગરમાં સફાઈના નામે કઈ છે જ નહીં। એ લોકોને હવે જાગવાની અને સમજવાની જરૂર છે। જે મંત્રી આવ્યા હતા એને તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જામનગરમાં ગંદકી જ છે। કોર્પોરેશન બધા જ્યારે સર આવે છે, જ્યારે ભૂપેન્દ્ર સાહેબ આવે છે, આપણા માનનીય આવે છે, ત્યારે બધા એની આગળ ટાઈકોટ પહેરીને બધા એની આગળ સ્વાગત કરવા તૈયાર થાય છે આવી રીતે। તો ત્યારે ઈ કોર્પોરેશન વોર્ડ નંબર 9ના છે, ત્યારે ઈ કેમ ધ્યાન નથી દેતા? ત્યારે ગમે એટલી વાર ફોન કરી ત્યારે તરત એમ કે હા અમે કરાવી દેશું। આજકાલ કરતા અમે 2 વર્ષથી તો એની વાહે લગાતાર પડ્યા છે, પણ ધ્યાન નથી દેતા। હવે ચૂંટણી દાડે જ્યારે તરત એમ કે છે હા અમારે ઊભું રહેવું છે, તમે અમને મત દેજો, ત્યારે બધાને પૈસા ખવડાવી અને ખવડાવવાનું પીવડાવવાનું કરશે। મેઇન વસ્તુ કરો ને અમારે, કે જેથી કરીને તમારે આજે આ જીવન તમારે મત જોતો હોય તો અમે આપશું, પણ આવી રીતે થોડુંક લેવાનું હોય કઈ? કોર્પોરેશનના અધિકારીઓને પગાર મળે છે અને હર ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર પણ કરે છે, તો પણ કેમ કામ નથી કરતા? કોર્પોરેટરમાં એટલી ગ્રાન્ટ આવે છે તો ગ્રાન્ટ જાય છે કે? આ 5 વર્ષથી આ રોડ માટે સમસ્યા છે। ગમે એ જનતાને પૂછી જો, 5 વર્ષથી અરજી કરીને થાકી ગયા છે અને એમ કે છે મંજૂર થઈ ગયું છે। મંજૂર થઈ ગયું તો અમારું કામ ચાલુ કરાવો, તો ગ્રાન્ટ તમે ક્યાં નાખો છો? તમારા ખિસ્સા ભરો છો કે શું કરો છો? એક જ કોર્પોરેશન અમારી વાત સાંભળે છે, બીજાને તો અમે જોયા નથી કોઈ દિવસ। ધીરેનભાઈ મોનાણી સર છે એ અમને વ્યવસ્થિત કરે છે, બાકી કોઈ એકેય વસ્તુ હજી અમારા માટે કોઈ અમલ નથી થઈ આવી રીતે। બીજા 3ને તો અમે ઓળખતાય નથી, બીજા 3 કોણ છે શું છે અમને કાંઈ ખબર નથી આવી રીતે। કોર્પોરેશનની ચૂંટણીમાં શું કરશો? આ ફેરે કોર્પોરેશનની ચૂંટણીમાં આવે છે તો એ લોકો જો ઉભા રહેશે તો અમે આજ ફેરે એને મત દેવા માટે લાયક જ નથી। અમે મત કોઈને દેવા મતના લાયક નથી, એ લોકો મતને દેવાને લાયક જ નથી। અને ખાલી જોતા હોય ત્યારે કેમ હાથ જોડવા આવે છે અમારી સામે? ત્યારે કેમ હાથ જોડવા આવે? અને આ એરિયામાં બીમારી ફેલાણી છે અને જમીનદાર કોણ છે? હા, કોણ છે આનું? આખા એરિયામાં બીમારી, ગંદકીનો ખાલી ઉપયોગ જ કરે છે મત માટે। ગંદકીમાં ઉભા છે એમ નહીં બેન, હમણાં આપણે જોઈએ તો BLO દ્વારા ચૂંટણીની બધી ઓલી કામગીરી ચાલુ છે। કાગળિયા આ લઈ આવો, ઓલું લઈ આવો, તો BLO દ્વારા અને આ લોકો દ્વારા
એક એક ગલીની ને રોડની મુલાકાત રોડની કેમ નથી લેતા કે ગટરો છલકાઈ છે, રોડ કેટલા તૂટેલા છે, એ કેમ નથી આવતા? અને હમણાં આવશે હાથ જોડવા, મહેરબાની કરો માર ભિખારાની જેમ ભીખ માંગશે ઈ કેમ? જ્યારે આ બધી રજૂઆત કરવા જાય ત્યારે એમ કે હા બેન કરાવી આપશું, જ્યારે અમે ઉગ્ર થઈને બોલી, જ્યારે એમ કહી કે અમે તમને આવી રીતે કરશું, ત્યારે એમ કે હા બેન અમને સાંત્વન આપે છે. બાકી એક કોર્પોરેશન કામ કરતું જ નથી, આવી રીતે સારી સારી વાતો કરે રાખે છે. આવી રીતે અમારે આ ફેરે અમારે એને મત દેવાય એમ નહીં. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની જામનગર શહેર વોર્ડ નંબર 9 માંથી ભાજપની સરકાર કેન્દ્રમાં 2014 થી જે ગુજરાતમાં 32 વર્ષ થયા ભાજપની સરકાર છે અને કોર્પોરેશનમાં ભાજપની સરકાર છે. બેન તો એ ક્યાં વિકાસ છે? અમે છે ને હવે કંટાળી ગયા છે, બહુ જ થાકી ગયા છે કેનાથી? ભાજપથી? હા, ભાજપ કંટાળી ગયા છે અને અમારે 200 જેટલા મત છે પણ કોઈ દેવાય જ નથી. અમારે મત દેવા જવું જ નથી. આ કામ ન થાય તો હવે બસ અમે તૈયાર જ છીએ કે દેવાય જ નથી, મત જ દેવા ને. આ લોકો કોઈ લાયક નથી. બીજેપી થી કંટાળી કાંઈ બહુ જ અતિ ત્રાસ છે, પણ આટલું હોય કઈ? આ નાના છોકરા વાળા હાલી નથી શકતા, ગઈઢા માણા પડે છે, આમાં પડીને બધાને ફ્રેક્ચર આવે છે. ભાજપના રાજમાં ગુંડાગીરી અને શું કહેવાય, ભાજપના રાજમાં ગુંડાગીરી અને તાનાશાહી સિવાય કઈ છે જ નહીં. પબ્લિકને હેરાન કરવા માટેનું છે. વધારે અવાજ ઉઠાવો ને તો તમને જેલ ભેગા કરી દે. બાકી એ તો એમ કે છે ડબલ એન્જિન ની સરકાર ને વિકાસ ની ક્યાં વિકાસ તો એના ઘરમાં વિકાસ થયો છે, એના છોકરાને ભણવા માટેનો વિકાસ થાય છે, એના કામ માટેનો વિકાસ થાય છે. આમાં તો મને નથી લાગતું 1 ઇંચ ની સરકારે હોય ને 1 ઇંચ આનો ચાલુ હોય. 5 વર્ષથી આ રોડ ની સમસ્યા છે. 5 વર્ષ માટે આ કામ ન થયું હોય તો ભાજપ સરકાર કરે છે શું? એનો અમને ન્યાય જોઈએ છે. એટલે ભાજપ સરકારે શું કઈ કામ કર્યું જ નથી એવું લાગે છે. 5 વર્ષ માટે આ રોડ માટે બધી પબ્લિક ને પૂછી જો, બધી પબ્લિક અહીંયા હાજર જ છે. 5 વર્ષથી અમે હેરાન પરેશાન થાય છે, હજી રોડ નથી થયો. આટલું પાણી ભરાઈ જાય છે 9 નંબર વોર્ડમાં, આટલું પાણી ભરાઈ જાય છે પણ છતાંય તે કોઈ ધ્યાન નથી દેતું. કમળ અમારું પાણી ભરાઈ જાય છે તો અમારે ખાવા પીવાથી માંડી એવી તમે સેવા કરો છો. આવાજ જનતાની ચર્ચા મુદ્દાની જામનગર શહેર વોર્ડ નંબર 9, જામનગર વોર્ડ નંબર 9 આવાજ જનતાની ચર્ચા મુદ્દાની. તમારું નામ? શીતલબેન રાવલ. શું સમસ્યા શું? એપાર્ટમેન્ટમાં રહે છે 11 નંબર ફ્લેટમાં. આ સમસ્યા તો કેટલા વર્ષથી આમ જ ચાલી આવે છે. શું કચરાની ગંદકી છે, પછી પાણીની જે ટાંકી છલ, અને બધા જેન્ટ્સ લોકો જેટલા છે અહીંયા વોશરૂમ કરે છે અને કચરો બી કેટલા બધા આડાવડા નાખીને છે. એનો પેક કચરો કરી દે જામનગર મહાનગરપાલિકા. હા, કંઈ પણ કરે પણ વ્યવસ્થિત કરે ને. ગંદકી બધી છે, નાના છોકરાઓ છે, અમારા મચ્છરનો ત્રાસ હમણાં બહુ વધી ગયો છેલ્લા 2-3 અઠવાડિયાથી. એનો પણ કઈ નિકાલ જ નથી. ચોમાસામાં તો દર વખતે પાણી તો ભરાય જ છે, એ તો પ્રોબ્લેમ છે. બીજું કે દર અઠવાડિયે 15 દિવસ આ ટાંકી 3 છલકાઈ જાય છે અને અમારા ઘર ગેટના થોડાક આગળ સુધી પાણી પણ આવી જાય છે અને મચ્છર એના લીધે પછી ભૈરા રહે છે. તો જે આપ જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારથી બનેલી ચેમ્બર ને ભ્રષ્ટાચારથી ભૂગર્ભ ગટર. આમનું લઈ લેજો, નજીક લઈ લેજો. આમ નજીક લઈ લો. અહીંયા લાવો. ગુરુદ્વાર વાળા એમ કે છે કે અમારું આ પાણી નથી આવતું, તો જ્યારે ઈ લોકોનો જ્યારે જમણવાર ને બધું થાય છે ત્યારે જ ઈ પાણી ઢોળાય છે, ત્યારે જ ઈ પાણી છલકાય છે. એ લોકો એમ કે છે કે ઉપરવશથી પાણી છલકાય છે. જો ઉપરવશનું પાણી છલકાતું હોય તો કાયમી ધોરણે થતું હોય, પણ ઈ જ્યારે ઈ લોકોએ ઓલું કર્યું હોય, જમણવાર કર્યું હોય બધું, જ્યારે એનો બધાનો તો અંદરનું બધી ચોખ્ખાઈ રાખે છે. જ્યારે અમે એને કહેવા જઈએ છીએ ત્યારે અમારી સામે કારણ વગરના બાજે છે, કારવે છે ને એનું પ્રશ્નનો સોલ્વ કરતા નથી ને એમ કે છે કે હા મેં કહી દીધું છે. નોખા બાના કરે છે. ગુરુદ્વારનો જેટલો ત્રાસ છે ને એટલો અમારે કોઈનો ત્રાસ નથી. વધારે પડતો કચરો ઈ ગુરુદ્વાર વાળા લોકો જ કરે છે આવી રીતે. અને બધાય વોશરૂમ જાય છે. એક વસ્તુ કહીશ બેન કે જામનગર શહેરમાં બધી જ ચેમ્બરો આવી રીતે છલકાય છે, એટલે ક્યાંક ને ક્યાંક આ ગટરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરપૂર ભ્રષ્ટાચાર થયો છે. એટલે ખાલી તમારો જ પ્રશ્ન નથી, પાણી ગમે એટલું આવતું હોય, ગટરો દુનિયામાં એવી બનાવી છે ભૂગર્ભ ગટર કે વયું જાય, પણ આપણા એક ગુજરાતમાં જ, ભારતની મને ખબર નથી, પણ આવડી નાની છીછરીઓ બનાવેલી જે ચેમ્બરો એટલે પાણી છલકાય છે. એટલે આમાં ભ્રષ્ટાચાર થયો છે. ગુરુદ્વાર વાળાનો આમાં વાક નથી. પાણીની આવક તો ગમે એવી હોય અમારે, અને બધા ઠેકાણે અમે ગયા છીએ, બધે ઠેકાણે અમે જોયું છે, કર્યું છે, તો ગમે એવા કોર્પોરેશન હોય તો એનો પ્રશ્નનો સોલ્વ લાવે છે. જ્યારે અમારા કોર્પોરેશનને અમે ગમે એટલી ફરિયાદ કરી છે પણ છતાંય કોઈ દિવસ એનો પ્રશ્ન સોલ્વ જ નથી આવતો. આરસુ છે કે શું આરસુ છે, જાગતા નથી. અમે આટલી વાર એને ફોન કરી છે, આટલી એને રજૂઆત કરી છે, ગુરુદ્વાર વાળાને અમે કહી છે, તો એ લોકો એમ બાના કીધે રાખે ના અમે થઈ જશે, સાંત્વન આપે છે. પણ તમે જુઓ તો ખરા કે પાછળની બધી જે પબ્લિક રહેવા વાળી છે, નાના છોકરા રહેવા વાળા છે, આટલા બધો ગંદકી કચરો. જામનગર મહાનગરપાલિકાને પેક કરી જામનગર આ બધું ઉઘાડું છે, બધું અહીંયા કચરા નાખે, પુરુષો બધા અહીંયા બાથરૂમ કરે, સાર્વજનિક મૂતરડી હોય, લેડીઝ એટલે નાની છોકરીઓ બધી જાય કારવે, તો અમારે એમાં શું